નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ એમાં 3.1 એનો જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે અને એના આગળના જે બધા ઉદાહરણ હતા આલેખની રીત એ આના અગાઉના લેક્ચર્સમાં બધું કમ્પ્લીટ કર્યું છે. હવે તો અહીં એક્ઝામ્પલ નંબર 2 થી આપણે આગળ વધવાનું છે અને જે 1 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે એના અંદર લગભગ આ ટાઈપના ક્વેશ્ચન્સ નક્કી જ હોય છે. એટલે આપણે બરાબર સમજીએ અને આ ટાઈપના એક્ઝામ્પલ એકદમ સરસ તૈયાર કરીએ જેથી આપણા મેક્સિમમ માર્ક્સ કવર થાય. તો અહીં ક્વેશ્ચન છે, નીચે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે. એટલે ત્રણમાંથી જે બી કોઈ કેસ છે તે A1/A2 B1/B2 અને C1/C2 ગુણોત્તરની તુલનાથી નક્કી કરો. તો બહુ સરળ છે, હમણાં જ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા એ પ્રમાણે. તો અહીં પહેલાંનું સોલ્યુશન આપણે લેવાનો ટ્રાય કરીએ. તો અહીં A1/A2 બરાબર, A1 એટલે કોણ? પહેલે સમીકરણનો xનો સહગુણક એટલે 5/7. અહીંયા B1/B2 બરાબર અહીંયા બીજામાંથી તો -4/6 અને C1/C2 બરાબર અહીંયા 8/-9. ફરીથી 5/7 -4/6 8/-9. તો અહીંયા તમે આને કદાચ કેન્સલ આઉટ કરો બે તો -2/3 થાય. તો અહીંયા આપણે શું ચેક કરવાનું હતું પહેલાં કે A1/A2 અને B1/B2 આ બે સરખા છે તો પછી C1/C2માં જવાનું છે. તો અહીં શું મળી ગયું તમારી પાસે? તો અહીં A1/A2 આ બંને ઇક્વલ નથી, નોટ ઇક્વલ્સ ટુ B1/B2. એટલે આ બંને જો સરખા ન હોય તો C1/C2 ચેક કરવાની જરૂર છે જ નહીં. તો અહીં આપેલ જે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ છે એ કેવી હશે? એક બિંદુમાં છેદશે. તો અહીં આપણે શું લખી દેવાનું? આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે. આટલું તમે કમ્પ્લીટ લખી દો એટલે તમને કમ્પ્લીટ સમજણ પડી જાય. તો ચલો હવે બીજો એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ એ પ્રમાણે. તો અહીંયા બીજા એક્ઝામ્પલમાં આપણે A1/A2 B1/B2 અને C1/C2 ચેન્જ થશે. તો વિડીયો પોઝ કરી અને એક વખત ફટાફટ તમે પણ ગણી કાઢો. તો અહીંયા 9/18 છે એટલે એને જો કદાચ હજી આપણે ઉડાડીએ, કેન્સલ આઉટ કરીએ તો શું મળશે? અહીંયા 9 કેન્સલ આઉટ થઈ જાય તો 1/2 મળે. B1/B2 કેટલા છે? 3/6 છે. તો હજી આને કેન્સલ આઉટ કરવામાં આવે તો શું મળે? 1/2 મળે. અને અહીંયા છે 12/24. તો એનો મતલબ શું થાય? અહીંયા પણ 1/2 મળે. તો અહીં A1/A2 બરાબર B1/B2 મળી જાય છે અને બરાબર પણ શું મળે છે? C1/C2. એટલે જો આ ત્રણ સરખા મળી જાય તો શું કામ હતું આપણું? A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 હોય તો યાદ કરીએ સંપાતી રેખાઓ હોય બંને. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે નહીં. અહીંયા શું આવશે જવાબ? સંપાતી છે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? બંને રેખા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ કેવી છે? સંપાતી છે. તો ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા 6/2 એટલે અહીંયા કેટલા મળશે તમને? 3/1 કે 3 લખી દો ચાલશે. બીજા કેસમાં -3/-1 એટલે આ પણ કેટલા મળી ગયા? 3. તો A1/A2 અને B1/B2 તો તમને સરખા મળી ગયા છે. તો હવે આપણે C1/C2 જોઈએ. તો C1/C2 શું મળશે? અહીંયા 10/9 એટલે હવે અહીંયા તો કોઈ કેન્સલ આઉટ થતું નથી. તો અહીંયા શું થઈ ગયું? A1/A2 અને B1/B2 આ બે સરખા છે પરંતુ C1/C2 એનાથી અલગ છે. that is A1/A2 equals to B1/B2. this is not equals to C1/C2. તો આવું જ્યારે બને ત્યારે શું આવે? આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ કેવી હશે? समांतर होय समांतर हशे
ખ્યાલ આવી ગયો બધાને? શું યાદ રાખીશું? a1/a2 નોટ ઇક્વલ્સ ટુ b1/b2. તો એક બિંદુમાં છે તે a1/a2 b1/b2 c1/c2 આ ત્રણેય સરખા હોય તો સંપાતી છે. ત્રણેય સરખા હોય તો સંપાતી છે. અને a1/a2 b1/b2 સરખા હોય પણ નોટ ઇક્વલ્સ ટુ c1/c2 હોય તો આ બંને રેખાઓ કેવી હશે? સમાંતર હશે. કમ્પ્લીટ. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. તો જો હવે ફરીથી યાદ કરી દઉં કે અહીંયા તમારી પાસે a1/a2 અને b1/b2 સરખા ન મળે તો એક બિંદુમાં છેદે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવી જાય તમારી પાસે તો આ સંપાતી હોય. એટલે એનો મતલબ શું કહે છે કે આ બંને કેસીસમાં તમારી પાસે ઉકેલ મળે છે. અહીં એક ઉકેલ મળે છે, અહીંયા અનંત ઉકેલ મળે છે. તો શું કહી શકાય આપણી પાસે? સુસંગત છે. એટલે આ લખાશે સુસંગત. અહીંયા આ જે છે એ સુસંગતથી થોડું વધારે પણ લખાશે અવલંબી. સુસંગત અને અવલંબી આટલું યાદ રાખી દેશો. અને જો a1/a2 b1/b2 સરખા હોય અને એ c1/c2 થી સરખા ન હોય તો આ સમાંતર રેખાઓ છે. આ રેખાઓ કેવી છે? સમાંતર. અને કેવું કહેવાશે? સુસંગત નથી, કારણ કે અહીંયા કોઈ બીજ મળતું નથી એટલે સુસંગત નથી. જો બસ આટલું તમે યાદ રાખી દેશો એટલે હું ગેરંટી આપું તમને લગભગ બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સનો ક્વેશ્ચન અને 1 માર્ક્સના જે 2 આવે કે જે બી આવે તમારો ક્લિયર થઈ જશે. તો ચલો ફટાફટ સોલ્વ કરી દઈએ. આપણે સોલ્યુશન સાથે લઈએ. તો પહેલામાં 3x + 2y બરાબર 5 છે, 2x - 3y બરાબર 7 છે. તો પહેલું એક કામ કરી દઈએ કે આપણે 5ને ડાબી બાજુ લઈ લઈએ તો ઇઝી પડશે. તો 3x + 2y - 5 = 0 અને બીજું સમીકરણ છે આપણી પાસે 2x - 3y - 7 = 0. તો અહીં a1/a2 બરાબર આ 3 છે, અહીંયા 2 છે એટલે 3/2. b1/b2 બરાબર અહીંયા 2 છે -3 છે. અને c1/c2 આમ તો જરૂર છે જ નહીં કારણ કે આ બંને ઇક્વલ નથી. એટલે બંને ઇક્વલ ના હોય તો એક બિંદુમાં છેદે છે તો સુસંગત છે થઈ ગયું. છતાં આપણે c1/c2 લખી દઈએ -5/7. એટલે આને થોડુંક સિમ્પ્લિફિકેશન આપો તો 5/7. તો અહીં આથી a1/a2 નોટ ઇક્વલ્સ ટુ b1/b2. તો સુરેખ સમીકરણ યુગ્મ એક બિંદુ એટલે બનતી રેખાઓ એક બિંદુમાં છે તે એટલે રેખાઓ માટે કયું હોય તો એક બિંદુમાં સંપાતી સમાંતર. પણ સુરેખ સમીકરણ યુગ્મ પોતે કેવું છે તો એના માટે 2 કેસ આવે. એ સુસંગત છે કે સુસંગત નથી. એટલે બરાબર યાદ રાખીએ. જો રેખાઓની વાત આવે તો એક બિંદુમાં છેદે છે, સંપાતી છે, સમાંતર છે. પણ આ સુરેખ સમીકરણ યુગ્મો કેવા છે તો એ સુસંગત છે કે સુસંગત નથી. તો આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ બીજા નંબરનો એક્ઝામ્પલ. તો ચલો બીજા નંબરના એક્ઝામ્પલમાં પણ પેલા 8 છે, ત્યાં 9 છે જમણી બાજુ. તો આપણે એ બંનેને શું કરીએ? ડાબી બાજુ લઈ લઈએ ફટાફટ. તો 2x - 3y - 8 = 0 અને બીજું સમીકરણ છે 4x - 6y - 9 = 0. તો અહીંયા a1/a2 b1/b2 અને c1/c2 વિશે વિચારીએ. તો a1/a2 માટે 2/4 એટલે એને કદાચ લખવું હોય તો આપણે શું કહેવાય 1/2. b1/b2 બરાબર -3/-6 એટલે અહીંયાથી પણ -3 કેન્સલ આઉટ કરો તો 1/2. તો જો આ બંને 1/2 સરખા મળે છે એટલે એક બિંદુમાં છેદવાવાળો કેસ આવશે નહીં. તો
તો એના સિવાયના તો C1/C2 કરો તો -8/-9 એટલે આ કેટલા મળે છે 8/9 તો અહીં A1/A2 આ બે સરખા છે પરંતુ એ C1/C2 કરતાં અલગ છે એટલે એનો મતલબ કેવું છે સમાંતર રેખાઓ એટલે આ જે સુરેખ સમીકરણ યુગ્મ છે એ જે રેખાઓ આપશે એ રેખાઓ સમાંતર હશે તો સુરેખ સમીકરણ યુગ્મ પોતે કેવું હશે તો સુસંગત નથી તો આ સુરેખ સમીકરણ યુગ્મ કેવું છે સુસંગત નથી બરાબર સમજાઈ ગયું છે એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધીએ તો હવે હું આ ચેકી દઉં છું એક્ઝામ્પલ નંબર 3 નું સોલ્યુશન લઈએ ચલો તો અહીંયા સમીકરણો કેવા છે બંને ઓ જો અહીંયા 3/2 5/3 છે તો પહેલું કામ કરવું પડે જો આમ પણ ચાલશે પણ કદાચ થોડું ઇઝી બનાવવું હોય તો આપણે અહીંયા 2 અને 3 એટલે લસા 6 થાય તો બંને બાજુ 6 વડે અને ગુણી કાઢીએ તો અહીંયા કેટલા થશે તો ત્રીજાના જવાબમાં અહીંયા 9x અહીંયા પ્લસ 10y અને અહીંયા 6 × 42 ડાબી બાજુ લાવીએ તો -42 બરાબર 0 કમ્પ્લીટ અને બીજા નંબર છે અહીંયા તમારી પાસે 9x - 10y -14 = 0 તો ચલો A1/A2 B1/B2 અને C1/C2 માટે શોધી કાઢીએ તો A1/A2 તો 9/9 એટલે અહીંયા તો શું થઈ જશે તમારી પાસે 1/1 એટલે 1 B1 આ 10/-10 એટલે અહીંયા જો 10/-10 એટલે શું થઈ ગયું -1 C1/C2 શોધી કાઢીએ આપણે તો -42/-14 તો અહીંયા કેટલા મળે છે 3 તો A1/A2 અને B1/B2 સરખા નથી અહીંયા જો A1/A2 નોટ ઇક્વલ્સ ટુ B1/B2 છે એટલે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે સમજાઈ ગયું સુરેખ સમીકરણ યુગ્મ કેવું છે સુસંગત છે તો ચલો એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધીએ તો 4 માં શું આપેલું છે તમને 5x - 3y = 11 તો અહીંયા -11 = 0 -10x + 6y + 22 = 0 તો અહીંયા હા A1/A2 B1/B2 અને C1/C2 તો 5/-10 એટલે -1/2 -3/6 તો -1/2 એન્ડ C1/C2 -11/22 એટલે આ પણ કેટલું મળી જાય છે -1/2 તો અહીંયા શું મળ્યું તમને A1/A2 = B1/B2 અને = C1/C2 જો ત્રણેય કિંમતો -1/2 -1/2 -1/2 છે ત્રણેય ઇક્વલ થઈ ગયા તો ત્રણેય જો ઇક્વલ થઈ જાય તો કેવું મળે છે સુરેખ સમીકરણ યુગમાં આપણી પાસે સંપાતી છે અવલંબી છે જે રેખાઓ છે તો સુસંગત કહેવાશે એટલે આ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે અને અવલંબી પણ છે અવલંબી છે ખ્યાલ આવી ગયો તમને તો આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ નંબર આપણો 4 હતો હવે એક્ઝામ્પલ નંબર 5 તરફ તો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 છે ઓકે જો અહીંયા પણ આ નીચે 3 છે તો પણ A1/A2 શોધશો તો ચાલશે પણ છતાંય આપણે ઇઝી બનાવવા માટે 3 લસા લઈ લઈએ તો 4x + 6y અને અહીંયા 8 × 24 તો અહીંયા લાવો તો -24 બરાબર 0 બીજું સમીકરણ કેવું બને છે 2x + 3y -12 બરાબર 0 તો હવે અહીંયા A1/A2 શોધવા છે B1/B2 શોધવા છે અને C1/C2 તો A1/A2 માટે 4/2 એટલે 2 મળશે B1/B2 6/3 એટલે આ પણ 2 મળશે અને -24/-12 એટલે આ પણ કેવા મળે છે 2 મળી જાય છે તો જો અહીંયા પણ શું થયું A1/A2 B1/B2 C1/C2 આ ત્રણેય કેવા છે ઇક્વલ મળી ગયા અને ઇક્વલ મળી ગયા તો કે શું કહેવાશે આ જે સુરેખ સમીકરણ યુગમાંથી જે બનતી રેખાઓ છે એ રેખાઓ સંપાતી હશે એટલે જે સુરેખ સમીકરણ છે તમારા એ સુસંગત છે અને અવલંબી પણ છે તો તમને એક્ઝામ્પલ નંબર 3 5 એક્ઝામ્પલમાં બરાબર ખ્યાલ
આવી ગયું છે. એક્ઝામ્પલ નંબર 4. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. એટલે જો પહેલાં આપણે અહીંયા ચેક કરવાનું છે કે આ સુરેખ સમીકરણ યુગ્મ અહીંયા તમને જુદા જુદા આપેલા છે, એમાંનું આપણે એક અહીંયા લીધું છે, એના પછી 2, 3, 4 આગળ વધીશું. સુસંગત છે કે નહીં તે ચેક કરવાનું છે. હવે સુસંગત છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરતા અહીંયા, તો પહેલું તો અહીંયા અને આ 5 ને આ બાજુ લઈએ, 10 ને આ બાજુ લઈને લખી દઈએ. તો x + y - 5 = 0 અને 2x + 2y - 10 = 0. a1/a2 તો અહીંયા x ની મલ્ટિપલ 1, અહીંયા 2 છે. b1/b2 અહીંયા 1 છે y ની જોડે, અહીંયા 2 છે. અને c1/c2 અહીંયા -5 - 10 એટલે આ પણ કેવા થઈ ગયા 1/2. એટલે આથી a1/a2 બરાબર b1/b2 અને બરાબર c1/c2. જો ત્રણેય સરખા થઈ જાય તો શું બને, સંપાતી રેખાઓ હોય. આથી રેખાઓ એટલે આ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી છે. એટલે સંપાતી છે એનો મતલબ અહીંયા જે તમને કીધું છે સુસંગત છે, આથી સુસંગત છે. સંપાતી હોય તો સુસંગત બની જાય, સુસંગત હોય તો ભૌમિતિક રીતે આલેખ શોધવાનો કીધો છે. તો ચલો આપણે આલેખ શોધી અહીંયા દોરી કાઢીએ. તો x અક્ષ છે, અહીંયા y અક્ષ છે, આ ઉગમ બિંદુ 0 છે. તો હવે અહીંયા આપણી પાસે x + y = 5. હવે અહીંયા જો તમે x + y = 5 નું એ શોધશો કે 2x + 2y = 10 માટે શોધશો, બંનેનું રેખા તો એક જ મળવાની છે કારણ કે સંપાતી રેખાઓ છે. તો જો હું x ની કિંમત 0 મૂકી દઉં તો y 5 મળે, y ની કિંમત 0 મૂકી દઉં તો મને x 5 મળશે. એટલે 0, 5 અને 5, 0. તો અહીંયા ચલો હું 1, 2, 3, 4 અને 5 કહેતો, અહીંયા 1, 2, 3, 4 અને 5 કહેતો. તો આ બંનેને આપણે શું કરવાનું થશે, જોડી દેવાના થશે. આ બંનેને જે જોડીએ આપણે તો આ બિંદુ છે 0, 5 અને આ બિંદુ છે 5, 0. તો આ તમને શું મળી ગયું છે, એટલે પહેલી રેખા ગણો x + y = 5 તો એ આ છે, અને બીજી રેખા ગણો 2x + 2y = 10 તો પણ આ જ છે. એટલે અહીંયા સુરેખ સમીકરણનો ઉકેલ શું મળે કહેવાય, એક બિંદુ નહીં આખી રેખા. એટલે અહીંયા અસંખ્ય ઉકેલ છે. એટલે જ્યારે તમે એવું વિચારતા હો કે આની જગ્યાએ 2, 3 તો અહીંયા 2, 3 બિંદુ મૂકો તો પણ એનો ઉકેલ છે, 3, 2 બિંદુ મૂકો તો પણ એનો ઉકેલ છે, 4, 1 બિંદુ મૂકો તો પણ એનો ઉકેલ. એટલે જે બંને xm અને ym નો સરવાળો 5 થતો હોય એ બધા જ બિંદુઓ xy સમતલ ઉપર આવેલા બધા જ બિંદુઓ જે છે અહીંયા પણ ઋણ સંખ્યા માટે પણ એ શક્ય છે, અહીંયા પણ તે શક્ય થશે. એટલે આ બધા જ જે ઉકેલ છે આ બે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ છે તેમ કહી શકાય. એક્ઝામ્પલ નંબર 2. અહીંયા બે સમીકરણો આપેલા છે, x - y = 8, 3x - 3y = 16. તો ચાલો લખી દઈએ અહીંયા. તો અહીં x - y - 8 = 0 અને 3x - 3y - 16 = 0. તો a1/a2 x નો સહગુણક 1 અહીંયા અને અહીંયા 3 છે. b1/b2 અહીંયા -1 - 3 છે તો એ પણ 1/3 એટલે આ બંને તો સરખા છે. c1/c2 કરવા જઈએ છે તો અહીંયા -8/- 16 એટલે 1/2 છે. તો જો અહીંયા આથી a1/a2 બરાબર b1/b2 છે, પરંતુ તે c1/c2 કરતાં અલગ છે. તો રેખાઓ કેવી થશે, અહીંયા જે બંને રેખાઓ મળશે આ સુરેખ સમીકરણ સમાંતર હશે, અને જો સમાંતર રેખાઓ હોય તો એ સુસંગત નથી, અને જો સુસંગત હોય તો જ આપણે આલેખ દોરવાનો છે. એટલે હવે આ એક્ઝામ્પલ બીજા માટે આપણે કંઈ આગળ વધવાનું નથી. તો અહીંયા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ જે છે એ રેખાઓ કે એટલે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી.
ખ્યાલ આવી ગયો છે? સુસંગત નથી. બરાબર. તો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3, 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. તો પહેલાં આપણે જોઈ લઈએ સુસંગત છે કે સુસંગત નથી. તો અહીં a1/a2 બરાબર 2/4 એટલે કે 1/2, b1/b2 બરાબર 1/-2, c1/c2 ચલો શોધી કાઢીએ. બાકી અહીંયા જરૂર નથી કે આ 1/2 છે, આ -1/2 છે, અલગ અલગ છે. એટલે એક બિંદુમાં છેદતી રેખાઓ આપણને મળવાની છે. c1/c2 -6/-4 એટલે કે 3/2. તો અહીં શું લખીશું આપણે? a1/a2 નોટ ઇક્વલ્સ ટુ b1/b2. આથી સમીકરણ યુગ્મ સંપાતી છે કે સુસંગત છે કે સુસંગત નથી ચેક કરવાનું છે. તો સમીકરણ યુગ્મ સુસંગત છે અને જે બે રેખાઓ મળશે એ બંને રેખાઓ કેવી હશે? એક બિંદુમાં છેદતી હશે. તો હવે એનો ઉકેલ ભૌમિતિક રીતે આપણે મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે પહેલી રેખા જે છે એટલે 2x + y - 6 = 0 માટે આપણે અહીંયા બિંદુઓ જોઈ લઈએ x y. તો ચલો એક્સની કિંમત 0 મૂકી દઉં, કદાચ તમને થોડુંક ઇઝી પડે એટલા માટે આપણે આને શું કરીએ? 2x + y = 6 કરી દઈએ. તો એક્સની કિંમત 0 મૂકું તો y 6 મળી જાય છે. વાયની કિંમત 0 મૂકવામાં આવે તો 2x = 6 એટલે x = 3 મળી જાય છે. તથા બીજું સુરેખ સમીકરણ યુગ્મ શું છે આપણી પાસે? 4x - 2y = 4. તો ચલો અહીંયા x અને y કિંમત વિચારીએ. તો xની કિંમત હું 0 મૂકી દઉં તો 2y બરાબર -2y = 4 એટલે આ -2 મળી જશે. જો હું yની કિંમત 0 મૂકી દઉં, બહુ સરળ છે 0, તો 4x એટલે xની કિંમત શું મળશે આપણને? 1 મળશે. તો હવે અહીંયા આપણે 0 6 30 એટલે 30 એટલે x અક્ષ ઉપર આપણી પાસે 1 2 3 4 અને 5 સુધી જઈએ આપણે. y અક્ષ ઉપર તમારે 6 સુધી જવું પડશે. 1 2 3 4 5 અને 6. અહીંયા 0 - 2 એટલે અહીંયા -1 -2 સુધી જઈએ. 1 0 બરાબર છે. તો 0 6 તો અહીંયા 0 1 2 3 4 5 6 તો અહીંયા આ બિંદુ થશે તમારું 0 6 અને 3 0 તો 1 2 ને 3 તો આ બિંદુ છે. હવે એ બંનેને આપણે જોઈન્ટ કરવાના છે. તો અહીંયા આપણે બંનેને જોઈન્ટ કરીએ. ઓકે, લાઈન મળી ગઈ છે આપણને. બીજું 0 - 2 અહીંયા અને 1 0 અહીંયા છે. તો આ બંનેને આપણે જોઈન્ટ કરીએ તો આપણને મળશે 1 0. ઓકે, તો જો અહીંયા તમારી પાસે જે આ છેદ બિંદુ મળ્યું છે એ છેદ બિંદુ કયું છે? અહીંયાથી વિચારો. તો છેદ બિંદુ શું છે તમારી પાસે? 2 2. તો હવે ચેક કરી લો કે જે 2 2 ઉપર અહીંયા બંનેનું સોલ્યુશન આપે છે. તો 2 મૂકવામાં આવે તો 2 દુ 4 અને 2 તો 6 થઈ ગયા. અહીંયા 2 મૂકવામાં આવે તો 4 દુ 8 -2 મૂકો એટલે 4 તો એ પણ કેટલા થઈ જાય છે આપણી પાસે? 4 થઈ જાય છે. તો હા, તો 2 2 જે છે એ એનું સોલ્યુશન છે. એટલે અહીંયા જુઓ તમે જે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ હતો 2x + y - 6 4x - 2y - 4 = 0. એમાં a1/a2 b1/b2 શોધતા આપણને શું મળ્યું? ઇક્વલ મળતા નથી. એટલે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. ઇક્વલ નથી મળતા એટલે એનો એક જ ઉકેલ હશે. જો 3 સરખા થઈ જાય તો સંપાતી રેખાઓ થઈ જાય તો અનંત ઉકેલ મળે છે. આ બે સરખા હોય પણ c1 c2 સરખા ન હોય તો સમાંતર હોય તો ઉકેલ મળતો નથી. તો ઉકેલ મેળવવાનો આપણને કીધું છે આલેખની રીત, ભૌમિતિક રીતે. તો 2x + y = 6ની રેખાના બે બિંદુ લઈ લીધા. 4x - 2y = 4 રેખાના બે બિંદુ લઈ લીધા. એ બંનેની રેખાઓ ડ્રો કરી દીધી છે. ડ્રો કર્યા પછી જે છેદ બિંદુ મળ્યું છે 2 2 એ આ સુરેખ સમીકરણ યુગ્મનું ઉકેલ ગણ કહી શકાય. ખ્યાલ આવી ગયો છે? બરાબર. એક્ઝામ્પલ નંબર 4 માટે આપણે ચેક કરવું છે બંને જે સુરેખ સમીકરણ યુગ્મની જે રેખાઓ છે એ સુસંગત છે કે સુસંગત નથી.
તો અહીં a1/a2 બરાબર 2/4, b1/b2 બરાબર -2/-4, એટલે આ કેટલું થશે 1/2 છે, અહીંયા પણ કેટલું થઈ જશે 1/2, અને c1/c2 કરવા જઈએ આપણે તો -2/-5 એટલે 2/5 મળે છે. તો આથી a1/a2 બરાબર b1/b2 છે, પરંતુ એ c1/c2 બરાબર નથી. તો જે સુરેખ સમીકરણ યુગ્મ છે એ સુસંગત નથી. રેખાઓ કેવી હશે? સમાંતર હશે. તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો અહીં એક્ઝામ્પલ નંબર 4માં આપણે જે 4 એક્ઝામ્પલ્સ હતા એનું કમ્પ્લીટ સોલ્યુશન્સ તમને આપી દીધું છે. તો તમને બરાબર સમજાઈ ગયું હશે. એક્ઝામ્પલ નંબર 5, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. આપણને ખબર જ છે કે જે પરિમિતિ છે અને લંબાઈ પહોળાઈ છે એ બધા બાજુઓના માપ ઉપર જ આધાર રાખે છે. તો અહીંયા શું કહેવા માગે છે કે ભાઈ એક લંબચોરસ બગીચો છે, ધારી લો કે લંબાઈ x છે અને એની પહોળાઈ y છે. તો શું કીધું છે? એની અર્ધ પરિમિતિ. હવે આપણને ખબર જ છે કે લંબચોરસની પરિમિતિ તમે શોધવા જઈએ તો આ x + x એટલે 2x અને +2y. હવે શું કહે છે? એની અર્ધ પરિમિતિ એટલે એની અડધી એ કેટલી આપેલી છે આપણને? 36. એટલે એનો મતલબ અહીંયાથી જો 2 કેન્સલ આઉટ કરી દઉં તો x + y બરાબર કેટલું છે? 36 છે. અને લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. એટલે લંબાઈ આપણી પાસે x છે, પહોળાઈ y છે, તો y કરતાં 4 વધુ છે. એટલે આપણી પાસે 2 સુરેખ સમીકરણ અહીંયા મળી જાય છે. તો અહીંયા આપણે એનું સોલ્યુશન્સ લખીએ બકાયદા. તો કેવી રીતે લખાશે અહીંયા કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x અને પહોળાઈ y છે. આપેલ છે કે અર્ધ પરિમિતિ બરાબર 36. તો અહીંયાથી અર્ધ પરિમિતિ એટલે 1/2 2x + 2y બરાબર 36. એટલે એનો મતલબ થઈ જશે x + y બરાબર અહીંયાથી 2 કેન્સલ આઉટ થાય એટલે 36. તો એક સમીકરણ મળી ગયું છે આપણને. તથા બીજા કેસમાં જોઈએ, લંબાઈ x એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે એટલે x બરાબર y + 4 મળી ગયું. તો અહીં આપણી પાસે આ જે 2 સમીકરણ છે એને આપણે ઉકેલ દઈએ તો લંબાઈ મળી જાય અને પહોળાઈ પણ મળી જાય. તો અહીં ચલો x + y બરાબર 36 માટે તો તમારે જો આલેખમાં દોરવું હોય આપણે તો x છે, y છે, xની કિંમત 0 લઈએ તો y 36 મળે, yની કિંમત 0 લઈએ તો આપણને x 36 મળે. તથા બીજું સમીકરણ છે x બરાબર y + 4 માટે તો અહીંયા x અને y. તો xની કિંમત આપણે શું લઈશું? ચલો હું xની કિંમત 0 લઈ લઉં તો yની કિંમત શું મળે મને? -4. yની કિંમત 0 લઈ લઉં તો xની કિંમત શું મળે આપણને? 4 મળી જાય. તો જો અત્યારે આપણી પાસે જે અહીંયા સુધી જે ભણ્યા છે આપણે એમાં હજી આપણે જે સુરેખ સમીકરણ યુગ્મ માટે જે આના પછીના ટોપિક શરૂ થવાનું છે, આદેશની રીત છે, લોપની રીત છે, એ હજી સુધી આવી નથી. નહીંતર તમે આને આદેશની રીતથી પણ શોધી શકો, લોપની રીતથી પણ શોધી શકો. એટલે એટલા માટે તેને આપણે અત્યારે એને આલેખની રીતથી આપણે એને ભૌમિતિક સોલ્યુશન્સ મેળવવાની કોશિશ કરવા જઈ રહ્યા છીએ. તો 0 36 અને 36 0. હવે જો હું 1 2 3 4 લખું તો 36 સુધી લખતા ઘણો ટાઈમ લાગે. એટલે હવે આપણે એને કંઈક શોર્ટકટ બનાવી દઈએ. તો જો અહીંયા બધા જે છે એ 4ના ગુણક છે, અહીંયા 4માં આવે છે. તો અહીંયા આપણે એને 4 8 12 16 20 24 28 32 અને 36. તો એ જ પ્રમાણે અહીંયા પણ આ 36 થશે. તો 36 0 અને 0 36 એ બંનેને જો હું જોઈન્ટ કરું તો મને શું મળશે? એક રેખા તૈયાર થશે. એ રેખા
તો આ રેખા આપણને મળી ગઈ છે x + y = 36. ઓકે, હવે જે બીજી રેખા છે એ 0 - 4 અને 4 0ને આપણે જોઈન કરવાનું છે. તો એ બંનેને જોઈન કરવાથી શું રેખા મળશે આપણી પાસે? એટલે અહીંયા તમારી આ રેખા મળે છે. તો જો અહીંયા એક્ઝેક્ટલી તમે ગ્રાફિકલ બિંદુથી તમે વિચારો તો આ જે બિંદુ મળે છે એ તમને 20 અને 16 મળશે. ક્લિયર? અહીંયા થોડુંક સહેજ આગું છે પણ અહીંયા આ જે બિંદુ મળે છે એ 20 અને અહીંયા 16 તમને અહીંયા મળી જાય છે એટલે છેદ બિંદુ. એટલે એનો મતલબ એવું કહે છે કે તમારે લંબાઈ કેટલી રાખવાની છે? 20 મીટર રાખો અને પહોળાઈ જો તમે 16 મીટર રાખવામાં આવે તો અર્ધ પરિમિતિ એટલે બંનેનો સરવાળો તો 36 થઈ ગયો છે અને લંબાઈ x એ y + 4 કરવામાં તમને મળી જાય છે. તો અહીંયા જે બગીચાનો જે પ્રોબ્લેમ હતો અર્ધ પરિમિતિ 36 છે, લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, એ અહીંયા સરસ રીતે આપણને સોલ્વ થઈ ગયું છે. તો તમને બધાને સમજાઈ ગયું છે. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 6 તરફ. એક્ઝામ્પલ નંબર 6 સૌથી સરળ એક્ઝામ્પલ છે. સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો. એટલે હવે તમારે જાતે સુરેખ સમીકરણ બનાવવાનું છે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે થાય. એટલે અહીંયા તમારી પાસે શું છે? તો અહીં એક સુરેખ સમીકરણ તમને શું આપેલું છે? 2x + 3y - 8 = 0. એટલે હવે તમારે બીજું એવું સુરેખ સમીકરણ લખવાનું છે કે એ અને આ બંને દ્વારા જે રેખા બને એ છેદતી રેખાઓ આવે. તો જો છેદતી રેખાઓ માટે આપણે શરત શું હતી હું અહીંયા તમને સમજાવી દઉં છું કે a1 / a2 અને b1 / b2 આ સરખા થવા જોઈએ નહીં. તો અહીં આપેલ છે છેદતી રેખાઓ માટે a1 / a2 નોટ ઇક્વલ્સ ટુ b1 / b2 થવું જોઈએ. બરાબર? આ હું તમને રફ માટે આપેલું છે. આથી સમીકરણ ચલો હવે લેવાનું છે સમીકરણ. તો જો અહીંયા 5 છોકરા જવાબ લખે ને તો બધાનો જુદો જુદો આવે એવું પણ બની શકે. 100 જણા લખે તો 100નો પણ જુદો આવે એવું બની શકે કારણ કે અહીંયા ઘણા બધા ઓપ્શન અવેલેબલ હોય. તો હવે અહીંયા જો તમારે 2x ધારો કે હું 2x લખી દઉં અને 3y લખી દઉં તો આમાં તો a1 / a2 1 થઈ જાય, આમાં b1 / b2 તો સરખા થઈ જાય. તો હંમેશા યાદ રાખવાનું કે અહીંયા આપણે સરખા થવા દેવાના નથી. તો અહીંયા જો 2 છે, અહીંયા 3 છે, તો કદાચ હું એમ કરતું કે આ 3 લખી દઉં તો a1 / a2 કેટલા થાય? 2/3 થાય. અને અહીંયા હું 2 લખી દઉં કે એકલો y રાખો તો એ ચાલે. તો 3x + 2. હવે અહીંયા 8ની જગ્યાએ તમે જે ઈચ્છા થાય લખો કે +5 = 0 થઈ જાય. તો આ જે સુરેખ સમીકરણ મળશે આ બે યુગ્મ એ બંનેનું જે છેદ બિંદુ મળશે એ માત્ર ને માત્ર એક જ હશે. કારણ કે જો 2/3 અહીંયા 3/2 બંને અલગ અલગ છે. કામ પૂરું થઈ ગયું આપણું. કદાચ કોઈ એમ કે મારે ભાઈ x + 2y લખવું છે તો પણ સાચું. કોઈ એક એમ કે મારે 5x + 2y લખવો છે તો એ સાચું. 15x + 20y લખવા 15x + 21y લખવા છે તો પણ તમારી જોડે સાચું. ઇન શોર્ટ અહીંયા આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર અલગ અલગ મળવો જોઈએ. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે બીજો કેસ લઈએ કે આપણે શું જોઈએ છે? સમાંતર રેખાઓ જોઈએ છે. તો અહીં 2x + 3y - 8 આપેલ છે. હું અહીંયા બીજા નંબરના એક્ઝામ્પલનું સોલ્યુશન આપવા જઈ રહ્યો છું. બરાબર? છેદતી રેખાઓ નહીં, હવે સમાંતર રેખાઓ માટે a1 / a2 બરાબર b1 / b2 બરાબર b1 / b2 અને નોટ ઇક્વલ્સ ટુ c1 / c2 થવું જોઈએ. આથી હવે આપણું સમીકરણ શું થશે? તો જો બરાબર સમજી લઈએ. અહીંયા a1 / a2 આ 2x છે તો હું ધારો કે 4x લખી દઉં તો અહીંયા મારે શું લખવું પડે? 6y લખવા જ પડે કારણ કે આ બે આપણે 2/4 એટલે 1/2
3/6 એટલે 1/2. આ બે તો સરખા કરવાના છે. હવે અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા પણ 1/2 થવો જોઈએ નહીં. ધારો કે હું અહીંયા 16 લખી દઉં તો ના ચાલે, પણ હું +16 લખી દઉં તો ચાલે, કારણ કે આ શું થઈ જશે 1/2, આ 1/2 અને આ -1/2 થઈ જશે. અને એના કરતાં પણ હું અહીંયા +7 લખી દઉં, +9 લખી દઉં, +15 લખી દઉં, એવું કોઈ પણ લખી દઉં તો એ શું થઈ જશે, બંને સમાંતર રેખાઓ થઈ જશે. એટલે આપણે જે પૂછ્યું છે કે એવી બીજી જોડી આપો કે જે આ અને આ બંને સમાંતર હોય, તો આ જોડી આપણને મળી ગઈ છે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. ત્રીજા નંબરનું સંપાતી રેખાઓ જોઈએ છે આપણે. તો ત્રીજા નંબરનું હું સોલ્યુશન આપવા જઈ રહ્યો છું. અહીં 2x + 3y - 8 = 0 આપેલ છે. સંપાતી રેખા માટે શું થવું જોઈએ, a1 / a2 = b1 / b2 = c1 / c2 થવું જોઈએ. તો હવે અહીંયા ધારો કે હું એમ કહું ભાઈ મારે આને બધાને 2 વડે ગુણવા છે, તો 4x + 6y - 16 = 0. તો આ સાચું. કદાચ કોઈ એમ કે ના સાહેબ મારે તો એને 3 વડે ગુણવા છે, તો અહીંયા 6x + 9y - 24 = 0. તો આ પણ તમારો જવાબ સાચો. કોઈ એમ કે ના સાહેબ મારે તો એને 2 વડે ભાગવા છે, તો અહીંયા x + 3/2y - 4 = 0. તો આ પણ તમારો જવાબ સાચો છે. તો આવી રીતે તમે કોઈ પણ સમીકરણ આપ્યું છે એની રેખા, અને હવે આપણે એ રેખાને છેદીએ છે, એ રેખાને સમાંતર રેખા જોઈએ છે કે એ રેખાને સંપાતી રેખા જોઈએ છે, એ આપણે આરામથી શોધી શકીએ. તો તમને બધાને ખ્યાલ આવી ગયો છે એક્ઝામ્પલ નંબર 6 માં. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 7 માટે. નંબર 7, સમીકરણો x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. એટલે આ બંને રેખાઓના પહેલાં તો આપણે આલેખ દોરવાના છે. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓ યામ દર્શાવો. આપણે યામ દર્શાવવાના છે. અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. આપણે છાયાંકિત પણ કરીશું. તો ચલો અહીંયા, તો અહીં શું આપેલું છે આપણને કે પહેલાં x - y + 1 = 0. તો x - y + 1 = 0. તો આના માટે આપણે રેખા જો દોરવી હોય તો x યામ અને y યામ ચેક કરવા છે. તો x ની કિંમત હું 0 લઈ લઉં તો અહીંયા y બરાબર શું મળશે આપણને, 1 મળી જશે. એ જ રીતે જો હું y ની કિંમત 0 લઈ લઉં તો x બરાબર મને શું મળશે, અહીંયા -1 મળશે. તથા બીજી રેખા 3x + 2y - 12 = 0. તો અહીંયા પણ આપણે ચલો જોઈ લઈએ x y. તો x ની કિંમત હું 0 લઈ લઉં તો 2y બરાબર 12 થશે, તો અહીંયા 6 થશે. y ની કિંમત હું 0 લઈ લઉં તો 3y બરાબર 12 થશે, તો અહીંયા કેટલા મળશે આપણને, 4 મળશે. તો પહેલું કામ કરીએ આપણે એને દોરી દઈએ. તો 0 1 એટલે 0 1 એટલે અહીંયા આવશે, અને -1 0 એટલે અહીંયા આવશે. તો ચલો આ બંનેને આપણે દોરવાની કોશિશ કરીએ, બંનેને જોઈન્ટ કરી. તો અહીંયા આપણને મળશે આ પ્રમાણેની રેખા મળશે, જે રેખાનું નામ શું છે, x - y + 1 = 0. ચલો બીજું છે આપણી જોડે 0 6 અને 4 0. તો ચલો અહીંયા આ 1 છે, 2 3 4, આ x અક્ષ છે, y અક્ષ છે, ઉગમ બિંદુ 0 છે. તો 1 2 3 4 5 6 આ 6 છે અને આ 4 છે. ચલો આ બંનેને જોઈન્ટ કરવાની કોશિશ કરીએ આપણે. અરે વાહ, સરસ આવી ગઈ છે. તો આ લાઈન મળી ગઈ છે આપણને 3x + 2y - 12 = 0. તો હવે બંને આલેખ દોરો. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો. ચલો તો ત્રિકોણના જે શિરોબિંદુઓ છે એમના યામ. તો આ શિરોબિંદુ કયું છે આપણી જોડે, -1 0. આ શિરોબિંદુ છે 4 0, અને આ શિરોબિંદુ કયું થશે આપણી જોડે, બંનેનું છેદ બિંદુ છે એટલે 2 3. તો જો અહીંયા આ 2 આવે છે અને અહીંયા 3 આવે છે. અને છતાંય જો કદાચ એવું લાગતું હોય આપણને તો એ ચેક કરી લેવાનું કે 2 - 3 એટલે -1 + 1 0 થઈ જાય છે. અહીંયા 2 મૂકો તો 6
અહીંયા 3 મૂકો તો 6, 12 - 12 એટલે એ પણ 0, એટલે એનો મતલબ આ બંનેનું છેદબિંદુ શું હશે? 2, 3 હશે. આ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો. મેં ત્રણેય ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવી દીધા છે. અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો અહીંયા આપણી જોડે આ જે ત્રિકોણાકાર પ્રદેશ મળ્યો એને આપણે કોઈક લાઇનથી કે કંઈક ડ્રો કરીને બતાવી દઈશું ભાઈ હા અમે એને છાયાંકિત કર્યું છે. તો આપણને અહીંયા 3 શિરોબિંદુ મળી ગયા છે, 2, 3, -1, 0 અને 4, 0. અને આપણે આ જે પ્રદેશ જે ત્રિકોણ મળ્યો છે એ ત્રિકોણને પણ આપણે છાયાંકિત કરી દીધું છે. તો 3.1 અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. તમને બધાને ખૂબ મજા આવી હશે, બરાબર સમજાઈ ગયું હશે. છતાં પણ કંઈ ક્વેરી હોય, કંઈ ના સમજાતું હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ધોરણ 10 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને મેક્સિમમ ટુ મેક્સિમમ આનો લાભ મળે તે પ્રમાણે આ વિડીયો પહોંચતો કરજો. મિતેશ મેથ્સ ચેનલ એમના સુધી મોકલજો. તમને ગમતું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.